મિત્રો, આજે હું તમને વાયુ એ પેટથી ચાલુ કરી અને આપના આધાશીશી કે પછી કમરના દુખાવા સુધી કઈ રીતે પહોંચે એની જર્ની તમને સમજાવું. કોઈ પણ રોગ આયુર્વેદ પ્રમાણે સંચયથી લઈ અને ભેદ સુધી 6 અવસ્થાઓમાંથી પસાર થતો હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે સમજાવું તો સૌથી પહેલા વાયુ જ્યારે સંચય અવસ્થામાં હોય ત્યારે ખાલી પેટ ભારે લાગવું અથવા તો ભરેલું હોય એવું લાગવું. એના પછી જ્યારે વધારે પડતા વાયુ વધારનાર ખોરાક લેવામાં આવે ત્યારે પ્રકોપ અવસ્થામાં આવતા ત્યાં સોય ભૂકાય એવી પીડા કે પછી આફરા રૂપે ફરતો વાયુ હોય એવું લાગવું. એના પછી પ્રસર અવસ્થામાં આવે ત્યારે કોઈ એક અંગ કે પછી આખા શરીરમાં ખાલી ઝંઝનાટી વગેરે જેવા લક્ષણો દેખાવા. એના પછી જ્યારે એ સ્થાન સંશ્રય અવસ્થામાં આવે એટલે કોઈ એક અંગ અથવા તો સ્થાન પર જઈ અને એ સ્થિર થતું હોય છે અને ત્યાંના લક્ષણો પ્રગટ કરતું હોય છે કે જેમ કે આધાશીશી જેવા દુખાવા કે પછી કમરના ભાગમાં સાયટિકા જેવા દુખાવા. અને આ જ સ્થાન સંશ્રય જો હજી પણ ધ્યાન ન રાખવામાં આવે કે રોગને દૂર કરવામાં ન આવે તો એ વ્યક્ત ભાવમાં આવે, મતલબ કે અર્ધાભેદક એટલે કે આધાશીશીના પૂરેપૂરા લક્ષણો કે પછી ગૃધ્રસી એટલે કે સાયટિકાના પૂરેપૂરા લક્ષણો આવે. અને એ પછી પણ જો એને સાધવામાં ન આવે તો એ ભેદ અવસ્થામાં પ્રાપ્ત થાય, મતલબ કે વર્ષો સુધી એને જો સાચવવામાં આવે તો એ એવી અવસ્થા પ્રાપ્ત કરે કે જેને સાધવી પણ મુશ્કેલ થઈ જતી હોય છે. આ શાસ્ત્ર પ્રમાણે સંચય અવસ્થા એટલે કે પહેલી અવસ્થા જેટલી સૌથી સહેલી અને છેલ્લી અવસ્થા એવી કે જેમાં ઘણા બધા ધક્કાઓ છે એ થઈ જતા હોય. અત્યારે લોકો ફાઇલોના થપ્પા સાથે જ આવી અવસ્થાઓ લઈને આવતા હોય છે. સજાગ બનો, રોગને પહેલેથી જ દૂર કરવાનો પ્રયાસ કરો. કોઈ પણ જાણકારી માટે હેતુ આયુર્વેદનો સંપર્ક કરો.